તો કોંગ્રેસ ઉપર એમની રાજનીતિ શૈલીની શું અસર પડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે વર્ષગાંઠ છે। એમના 75 વર્ષ પૂરા થયા અને દેશભરમાં એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। તો આજે હું તમારી સાથે એ વાત કરીશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકારણમાં એન્ટ્રી કરી એ પછી એમણે એટલા બધા રાજકારણની અંદર ઉપર નીચે બદલાવ કરી નાખ્યા છે અને એમની રાજકારણની આ શૈલી, આ સ્ટાઇલને કારણે કોંગ્રેસ પર પણ અસર પડી છે। તો કોંગ્રેસ ઉપર એમની રાજનીતિ શૈલીની શું અસર પડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બધા જ જાણે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક સામાન્ય પરિવારમાં એમનો જન્મ થયો 17 સપ્ટેમ્બર 1950 અને વડગામમાં એમનો જન્મ થયો અને એમના પિતા સ્ટેશન પર ચા વેચતા હતા એટલે એક ચાવાળાનો છોકરો આજે સત્તાના ઉચ્ચ શિખર ઉપર પહોંચી ગયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા અને 18 વર્ષની ઉંમરે એમણે રાજકારણની અંદર પગલું પાડેલું। નરેન્દ્ર મોદીના રાજકીય ઉદયથી ભારતીય જનતા પાર્ટીને તો એક રાજકીય ઊંચાઈ મળી જ છે, પરંતુ કોંગ્રેસના રાજકારણ ઉપર પણ ભારે અસર પડી છે અને રાહુલ ગાંધીની રાજનીતિમાં પણ નિખાર આવ્યો છે। આમ જોવા જઈએ તો નરેન્દ્ર મોદીને કારણે રાહુલ ગાંધી રાજકારણની અંદર એક ઊંચાઈએ પહોંચ્યા છે। પીએમ મોદીએ દેશની રાજનીતિની જે પ્રથાઓ હતી એને પૂરેપૂરી બદલી નાખી છે અને કોંગ્રેસે પણ આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે પોતાની જે પરંપરાગત રાજકીય શૈલીઓ હતી એ પણ બદલવી પડી છે। તો 4-5 મુદ્દા છે એના વિશે હું વાત કરવાનો છું। તો પહેલો મુદ્દો એ છે કે 2002માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા નરેન્દ્રભાઈ, એ પછી ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય પણ સત્તા પર ન આવી શકી। 2012થી 2014 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને 2014થી 2025 ત્રીજી ટર્મમાં અત્યારે પણ તેઓ દેશના પ્રધાનમંત્રી છે। ગુજરાતની અંદર તેઓ મુખ્યમંત્રી બન્યા એ પછી કોંગ્રેસને ક્યારેય ચાન્સ નથી મળ્યો સત્તામાં આવવાનો અને કેન્દ્રમાં પણ 2014 પછી કોંગ્રેસને સત્તામાં આવવાનો ચાન્સ મળ્યો જ નથી। આટલા લાંબા સમય સુધી કોંગ્રેસ ક્યારેય સત્તામાંથી બહાર થઈ હોય એવું બન્યું નથી। એટલે પીએમ મોદીનો જે શાસન એમણે સંભાળ્યું એ પછી કોંગ્રેસના જે હાલ થયા એ પહેલાં આટલા ખરાબ હાલ ક્યારેય પણ નહોતા થયા। 1977ની અંદર કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાંથી બહાર થઈ, 1980માં સત્તા ઉપર પાછી આવી અને 1995માં સત્તામાંથી બહાર થઈ અને 2009ની અંદર સત્તામાં પાછી આવી। પરંતુ આટલો લાંબો સમય પહેલી વાર બન્યો કે કોંગ્રેસે સત્તામાંથી બહાર રહેવાની ફરજ પડી। બીજો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદીની જે રાજનીતિક શૈલી છે એણે કોંગ્રેસને સત્તા પરથી દૂર તો કરી દીધી અને 2004માં રાહુલની એન્ટ્રી થઈ અને 2014ની અંદર એવું માનવામાં આવતું હતું કે રાહુલ ગાંધી છે એ કોંગ્રેસની ધુરા સંભાળી લેશે અને કેન્દ્રની સરકારમાં પણ એમને સ્થાન મળી શકે એવું એ વખતનો માહોલ હતો। પરંતુ 2014ની અંદર જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા એટલે રાહુલ ગાંધી અને કોંગ્રેસના સપના બિલકુલ ચકનાચૂર થઈ ગયા અને 2014 અને 2019ની હાર પછી રાહુલ ગાંધીની સ્થિતિ એવી ઊભી થઈ કે એમણે રસ્તા ઉપર ઉતરવા માટે મજબૂર થવું પડ્યું અને એમણે ભારત યાત્રા, ન્યાય જોડો યાત્રા, હમણાં બિહારની અંદર વોટ ચોરી યાત્રા, એવી બધી યાત્રાઓ એમણે કાઢવી પડી। પણ એમાં રાહુલ ગાંધીને એક ફાયદો થઈ ગયો કે એમણે લોકોની સાથે મુલાકાત કરવાનું શરૂ કર્યું। પછી એમની જે એક ઇમેજ હતી, એક પપ્પુ તરીકે ઇમેજ લોકો કહેતા હતા, એ ઇમેજ બિલકુલ ધોવાઈ ગઈ અને એને બદલે એક ગંભીર નેતા તરીકેની જે ઇમેજ છે એ રાહુલ ગાંધીની બની ગઈ। અને એમાં પણ તાજેતરમાં જે
એમણે વોટ ચોરીનું અભિયાન એ કર્યું એ પછી તો રાહુલ ગાંધીનો જે દબદબો છે એ વધી ગયો છે. ત્રીજો મુદ્દો એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીની જે વાણિયા બામણની પાર્ટીની જે ઇમેજ હતી એ ઇમેજ આખીને આખી બદલી નાખી અને દલિત ઓબીસીની પાર્ટી એવી ઇમેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી નાખી. આમાંથી રાહુલ ગાંધીએ શીખ મેળવી અને રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસની જે ઇમેજ છે એને બદલીને ઓબીસી તરફ ફેરવી નાખી અને ઓબીસી તરફ અત્યારે એમનું ફોકસ છે. બીજું કે રાહુલ ગાંધી મોદી પાસેથી એ પણ શીખ્યા છે કે સોશિયલ એન્જિનિયરિંગ મહત્ત્વનું છે. એટલે રાહુલ ગાંધી અત્યારે કોંગ્રેસના નવા સોશિયલ એન્જિનિયરિંગ બનાવવામાં પડેલા છે. રાહુલ ગાંધી અત્યારે દલિત અને મુસ્લિમની સાથે ઓબીસીને જોડવા પર પણ કામ કરી રહ્યા છે. કોંગ્રેસની અંદર સૌથી મોટો ફેરફાર એ આવ્યો કે પહેલાં એવું જ કહેવાતું હતું કે કોંગ્રેસ એટલે ગાંધી પરિવારની પાર્ટી, ગાંધી પરિવારનો જ કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય અને 1998થી 2017 સુધી સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા. પરંતુ 2014થી માંડીને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ નેતાઓએ પરિવારવાદ ઉપર એટલા બધા એટેક કર્યા કે 2022ની અંદર કોંગ્રેસે આખરે મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પડ્યા. બીજું એક મહત્ત્વનો મુદ્દો એ છે કે 2014 પહેલાં ભાજપ સિવાયની જેટલી પણ પાર્ટીઓ છે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ એ રાજકીય પાર્ટીઓનું ફોકસ માત્ર અલ્પસંખ્યક વોટર્સ હતું. અલ્પસંખ્યકના વોટ ઉપર જ એમનું જીવન ચાલતું હતું. પરંતુ 2014 પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધું બદલી નાખ્યું અને એમણે શું કર્યું કે અલગ અલગ જાતિઓમાં વહેંચાયેલા હિન્દુઓને એકજૂટ કરી દીધા અને આખો જે રાજકીય ખેલ હતો એ બદલી નાખ્યો. એટલે કોંગ્રેસે પણ જે અલ્પસંખ્યક મતદારો પર ફોકસ કરતા હતા, એની પર મતદાર રાખતા હતા, એ કોંગ્રેસે પણ બદલવું પડ્યું અને કોંગ્રેસ પણ હવે હિન્દુઓને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.